તો વલસાડ જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડમાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા છે। તો રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। એક તરફ ભારે ઉકળાટ છે તો બીજી બાજુ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા પડ્યા છે, જેના કારણે સૌથી વધારે ખેડૂતો ચિંતામાં છે, કારણ કે કેરીનો પાક તૈયાર થઈ જવાનો છે અને એવામાં વરસાદ પડશે તો વધારે નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવશે। એટલું જ નહીં, ઘઉંનો પાક પણ તૈયાર થઈ ગયો છે અને વરસાદના કારણે આ પાક ઉપર સીધી જ અસર થવાની છે। તો વલસાડ શહેરમાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા છે તો બીજી બાજુ સુરત અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો છે। હવામાન વિભાગ અને સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે વાતાવરણમાં પલટો આવશે। આ વખતે જોરદાર વરસાદ પડવાનો છે, માવઠું થવાનું છે, જોકે તેની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે।